હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્પાઇસ્ડ બાય સોનલ. આજે આપણે બનાવીએ એકદમ સોફ્ટ અને સ્પોન્જી દહીં વડા. એના માટે મેં અડદની દાળને 5 થી 6 કલાક માટે પલાળીને રાખેલી છે. તમે જોઈ શકો છો કે સરસ પલળી ગઈ છે અડદની દાળ. હવે આપણે એને પીસી લઈશું. એને પાણી કાઢી અને આપણે પીસવાની છે, જેથી એનું બેટર થોડું થીક રહે. એમાં મેં મરચાં નાખ્યા છે, તમે આદું બી એડ કરી શકો છો. હવે આપણે બેટર થોડું થીક કન્સિસ્ટન્સીમાં એને પીસી લઈશું. હવે બધું પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો. એમાં આપણે સોડા કે બેકિંગ પાવડર કશું બી એડ કરવાનું નથી. એ એકદમ જ સરસ ફૂલે છે. ખાલી મીઠું એડ કરી દઈએ આપણે ટેસ્ટ પ્રમાણે ને મિક્સ કરીને એને રવા દઈએ અને સરસ ફૂલશે આપણા દહીંવડા. હવે તમે જોઈ શકો છો કે એકદમ મોટા મોટા થઈ જાય છે દહીંવડા. તમે તેલમાં મૂકતામાં જ એની સાઇઝ ડબલ થઈ જાય છે અને એકદમ સોફ્ટ અને જાળીદાર થાય છે. તમે એને ધીરા ગેસે થોડાક ડાર્ક ગોલ્ડન થવા દો અને એને છાશના પાણીમાં એડ કરી દીધા છે, પલાળ્યા છે. બધા વડા આપણે છાશના પાણીમાં એડ કરી દીધા છે. એને 10 મિનિટ માટે એમાં રવા દઈ અને એને દબાઈને પાણી બધું કાઢી લઈશું. આપણે 2 હાથ વચ્ચે એને જોરથી દબાઈશું તો આપણે બધું પાણી એનું નીકળી જાય છે. આ રીતે આપણે બધા વડાને કાઢી લઈશું છાશના પાણીમાંથી. હવે દહીં લીધું છે, એને આપણે વિસ્ક કરી દઈશું ને થોડું થીક રાખવાનું છે, બહુ પાતળું નથી કરવાનું. હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું. આપણે ખાંડને પીસીને લીધેલી છે, એટલે શુગર પાવડર લીધો છે આપણે એનો. એને મિક્સ કરી દઈશું. આપણે ટેસ્ટ એકદમ સરસ થાય દહીંનો, એના માટે આપણે એમાં વઘાર એડ કરીશું. એના માટે મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રઈ એડ કરીશું. વઘાર કરેલું દહીં ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. ઘણા લોકો વઘાર એડ નથી કરતા, ખાલી દહીંમાં ખાંડ અને મીઠું જ એડ કરે છે. પણ તમે આ રીતે વઘાર કરીને એકવાર દહીં ખાજો, બહુ સરસ ટેસ્ટી લાગશે દહીં તમને. એનાથી એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ થઈ જાય છે. હવે આપણે એમાં રઈ એડ કરી છે અને આપણી રઈ તતડી જાય એટલે એમાં આપણે હિંગ એડ કરીશું. અને હવે આપણે એમાં થોડાક લીમડાના પાન એડ કરીશું, મીઠા લીમડાના. અને બધો વઘાર આપણે દહીંમાં એડ કરી દઈશું અને એને સરસ મિક્સ કરી દઈશું વઘારને આપણે દહીંમાં. હવે આપણું દહીં રેડી છે. એની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. અને આપણું દહીં રેડી છે ખાવા માટે. હવે આપણે આપણી પ્લેટ રેડી કરીએ ખાવા માટે. એમાં આપણે જે વડા આપણે કાઢેલા છે પાણીમાંથી છાશના, એ મૂકીશું અને ઉપર દહીંને પોર કરીશું આપણે. એની ઉપર આપણે થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરીશું.
જેથી એનો ટેસ્ટ ઘણો સરસ લાગે છે. અને જીરું પાવડર, દહીંમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે જીરું પાવડર. અને થોડી ગળી ચટણી બી એડ કરીશું આપણે. અને તમે જો ઈચ્છતા હોય તો ધાણા મરચાંની ચટણી બી એડ કરી શકો છો, જેથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે. આપણું રેડી છે દહીં વડા.